82. ચાલો તે 10 ને આમ તો 11માં 1 મિનિટ બાકી છે, પણ આપણે 5 થી 7 મિનિટનું એક ધ્યાન કરી લઈએ. ખાસ કરીને બાળકોને આ ધ્યાન કરવા જેવું છે એનું એક ઉદાહરણ આપી. એક વખત બની જાય, પ્રેક્ટિસ કરવી પડે. એકવાર 12 સાયન્સમાં દીકરી હતી, એ કાયમ માટે મેડિટેશન કરતી. ઉર્જાના રૂમનું ધ્યાન એ કરાવે કરે. એ દીકરીનું ફિઝિક્સનો પેપર હતો, નાગરી છે 2 દિવસ બીમાર કરી, એટલે મને મેસેજ ફોન પર વાત કરી કે સાહેબ ડર લાગે છે. મેં તો બેસી શકાય છે ને, તો મેં કે હા 3 કલાક વાંધો નહીં આવે ને, તો જેવું આપણે એવું લખે તો કે નહીં મને ડર લાગે, મેં વાંચ્યું નથી. મેં આખું વર્ગ 2000 આવી હતી, આખું વર્ગ વાંચ્યું ને, તો કે નાના બહુ મહેનત કરી છે. તો મેં કીધું યાદ જ છે, તો કે નહીં કોન્ફિડન્સ આઉટ થાય છે. ઓકે ઉર્જાના રૂમમાં જા. આગલા દિવસે વાત થઈ, સાંજે મેં ઉર્જાના રૂમમાં જા, ફિઝિક્સનું પેપર જો, તને જે પૂછવાનું છે, કારણ કે એમાં 4 કે 5 પેપર હોય, A B C D, તો તને જે પેપર મળવાનું છે તને દેખાશે, એ પેપર જોઈ લે છે. તને પેપર દેખાય છે પછી શું વાંધો છે, મને કહે તો કામ નહીં. મેં પેપર જોઈ લે છે અને તારો કોન્ફિડન્સ વધી જશે. પણ તૈયારી બધી કરશે, પણ પેપર જોઈ લે છે. બીજે દિવસે પેપર દેવા ગઈ, સાંજે આવીને સીધો ફોન કર્યો, દાદા ચમત્કાર થયો એ કે. મેં કીધું હું થયું? મને કે જે પેપર જોયું તો એવું જ પૂછવાનું હોય, 98 તો આવવાના જ છે. એકમાં મેં ફોન કરી દીધી, 2 માર્ક કપાય. એને આખું પેપર દેખાયું, પણ એક દિવસમાં ના થાય. આ વસ્તુ એક દિવસમાં શક્ય નથી. એની રોજ પ્રેક્ટિસ કરવી પડે. આ ધ્યાન કઈ રીતે કરાય એ પ્રેક્ટિકલ કરાવું છું. કઈ રીતે કરાય તો કે અથડી ખુલી રાખવાની, એક પાસવર્ડ, એક શબ્દ યાદ કરી લો. કોઈ પણ ગમતું નામ, પપ્પાનું, મમ્મીનું, ભગવાનનું, આપણું પોતાનું, જે તમને ગમે તે એક નામ પસંદ કરો અને એ નામ એ પાસવર્ડ છે આપણો. એ પાસવર્ડની જરૂર પડશે. ચાલો બધાની આંખો બંધ, અથડી ખુલી, મન શાંત, વિચારો શાંત. નાવ રિલેક્સ, નાવ રિલેક્સ, નાવ રિલેક્સ. આપણે આપણો સબકોન્શિયસ માઇન્ડને હુકમ આપીએ છીએ કે અમે અત્યારે ઉર્જાના રૂમમાં ધ્યાનમાં જઈએ છીએ. આ અમારો આજનો વિષય છે. અમારું શૈક્ષણિક ભવિષ્ય ઉજળું બને, અમારે જે ભણવામાં આગળ વધવાનું છે એ સાકાર થાય, એના માટે ધ્યાન કરી રહ્યા છીએ. આ અમારો આદેશ છે, માટે આમ જ થઈ રહ્યું છે, આમ જ થઈ રહ્યું છે. 3 વખત ઊંડા શ્વાસ લઈને છોડો. ડીપ બ્રીથિંગ કરો. ઊંડો શ્વાસ લો અને છોડો. નોર્મલ શ્વાસ, એની પર ધ્યાન આપો. શ્વાસ લો છો એ ઠંડુ લાગે છે, છોડો છો એ ગરમ લાગે છે, જુઓ. બહારના બધા જ અવાજ ઉપરથી મારા અવાજ ઉપર પૂરેપૂરું ધ્યાન. આપને સૌએ મનમાં 10 થી 1 બોલવાનું છે. હું મોટેથી બોલીશ, તમારે મનમાં બોલવાનું છે. આપણે ધ્યાન ઊંડું થતું જશે. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. એક 10 પગથિયાવાળી સીડી છે, એ સીડીની ઉપર ઊભા છીએ. આપણે નીચે તરફ ઉતરવાનું છે. જેમ ઉતરતા જશો એમ ધ્યાન વધારે ડીપ ઊંડું થતું જશે. 10મા પગથિયે ઊભા છીએ. આપણે સીડી ઉતરવાની છે. ધ્યાન ઊંડું થતું જશે. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. આપણે આપણા ઉર્જાના રૂમની સામે ઊભા છીએ. આપણા સબકોન્શિયસ માઇન્ડની અંદર, મનની અંદર આ ઉર્જાનો રૂમ આવેલો છે. એ ઉર્જાના રૂમની બહાર ઊભા છીએ. ઉર્જાનો રૂમ ખોલવાનો છે. હેન્ડલ પકડીએ છીએ. પાસવર્ડ યાદ કરીએ છીએ. પાસવર્ડ રિપીટ કરીએ છીએ. ત્રીજી વખત પાસવર્ડ રિપીટ કરવાની સાથે ઉર્જાનો રૂમ ખુલી જાય છે. અંદર પ્રવેશીએ છીએ. ઉર્જાનો રૂમ બંધ થાય છે. અંદર પરમ શાંતિનો અનુભવ થઈ રહ્યો છે. સરસ મજાનું એસી છે. ઠંડક આવી રહી છે. લાઇટિંગ સરસ છે. સરસ સુગંધ આવી રહી છે. અંદર આપણું ગમતું વાતાવરણ છે. એક સરસ મજાની ખુરશી પર બેસીએ છીએ. ત્યાં આપણી લાઇટ પ્રકાશની સારવાર ચાલુ થાય છે. આપણી ઉપર વ્હાઇટ કલરનો ચમકતો પ્રકાશ પડી રહ્યો છે. એ આપણી તમામ રોગો અને બીમારીઓ દૂર કરી રહ્યો છે.
દરેક સેલને એ ક્લીન કરી રહ્યો છે, વોશ કરી રહ્યો છે, આપણા મનને શુદ્ધ કરી રહ્યો છે. આપણો ડર, ફોબિયા, ઈર્ષા, ગુસ્સો, જેલસી એ બધું જ અવગુણ નીકળી રહ્યા છે. શરીર પણ સરસ થઈ રહ્યું છે, મન શાંત થઈ રહ્યું છે. ત્યાર પછી ગ્રીન કલરનો પ્રકાશ પડે છે, એ પરમ શાંતિનો અનુભવ કરાવી રહ્યો છે. પર્પલ કલરનો પ્રકાશ આપણા ઇમ્યુનિટી પાવરને વધારી રહ્યો છે. ઓરેન્જ કલર, ભગવા કલરનો પ્રકાશ આપણને આધ્યાત્મિકતા તરફ આગળ વધારી રહ્યો છે. યલો કલરનો પ્રકાશ આપણા પાચન તંત્રને મજબૂત બનાવી રહ્યો છે. આમ દરેક કલરના કલરની અસર આપણા ઉપર થઈ રહી છે. ત્યારબાદ આપણે શુદ્ધ થઈએ છીએ અને ત્યાંથી ઊભા થઈ અને ઉજાળા રૂમના બીજા ભાગમાં સામે આવીએ છીએ. ત્યાં આપણું બનાવેલું મંદિર છે. સાચા સોનાનું ડાયમંડ ચડેલું આપણું બનાવેલું મંદિર છે, જેમાં આપણા ભગવાન જેને માનીએ છીએ એ સાક્ષાત માતાજી જીવન સ્વરૂપે બિરાજમાન છે. એ લાઈવ છે, એના ચહેરા ઉપર સરસ સ્માઇલ છે. એ સ્માઇલ આપણે સ્પર્શી રહ્યું છે. એમની આંખોમાંથી તેજ આપણને મળી રહ્યું છે. આપણી આંખો દ્વારા આખા શરીરમાં ફેલાઈ રહ્યું છે. એમની ભગવાનની આરતી ઉતારીએ છીએ, પૂજા કરીએ છીએ, ભોગ ધરાવીએ છીએ, એના માટે ભજન ગાઈએ છીએ અને એક નોર્મલ વ્યક્તિની જેમ જ ભગવાનની સાથે વાતો કરીએ છીએ કે અમારે ભણવામાં આગળ ક્યાં સુધી વધવાનું છે, કઈ લાઈન લેવાની છે, કેટલા માર્ક જોઈએ છીએ, કઈ કોલેજમાં એડમિશન જોઈએ છીએ અને અમારે કેટલી ડિગ્રીઓ મેળવવાની છે અને એમાંથી નવી શું શીખવાનું છે, એ ભગવાન સાથે વાતો કરીએ છીએ. ત્યારબાદ બાજુમાં સરસ્વતી માતાજી બિરાજમાન છે. એ સરસ્વતી માતાજીને વંદન કરીએ છીએ. જ્ઞાનના દેવી, એની પાસેથી બધા જ વિષયનું જ્ઞાન મળી રહ્યું છે. જ્યારે પણ સરસ્વતી માતાજીને યાદ કરીએ તો દરેક પ્રશ્નોના જવાબ આપણને આવડી રહ્યા છે. એમની પાસેથી પરમ તત્વનું જ્ઞાન મેળવી અને બાજુમાં લક્ષ્મી માતાજી બિરાજમાન છે, એમને વંદન કરીએ છીએ. એમની પાસેથી શુભ લક્ષ્મીના આશીર્વાદ લઈએ છીએ. જે લક્ષ્મી આપણી ઘરે કાયમ માટે નિવાસ કરે, એનો સતત સદુપયોગ થાય, બીજાના લાભ માટે ઉપયોગ થાય. ત્યારબાદ ફરીથી ભગવાન પાસે આવીએ છીએ. ગાયત્રી માતાજીનું મંદિર છે, એને વંદન કરીએ છીએ. ભગવાનની આજ્ઞા લઈએ છીએ. ભગવાનને પ્રોમિસ આપીએ છીએ કે અમે આપના માટે કાર્ય કરીશું, આપના વતી કાર્ય કરીશું. તમે આપ અમને પ્રેરણા આપજો, માર્ગદર્શન આપજો, અમારી સદબુદ્ધિ આપજો, શક્તિ આપજો કે જેથી કરીને બીજાના આંસુ લૂછવા માટે કે જ્યાં ભગવાન પહોંચી ન શકે ત્યાં નિમિત્ત સ્વરૂપે અમે પહોંચી શકીએ, એના માટે અમે પ્રેરણા આપજો. ત્યારબાદ ભગવાનની આજ્ઞા લઈને ઉજાના રૂમમાં બીજા ભાગમાં જઈએ છીએ. આ બીજા ભાગની અંદર બધી જ સગવડોમાં આવેલી છે. પરમ શાંતિનો અનુભવ થઈ રહ્યો છે. એક સરસ મજાની આરામ ખુરશીમાં બેસીએ છીએ. સામે એક મેજિકલ સ્ક્રીન છે. આ સ્ક્રીન એવો સ્ક્રીન છે કે જેની ઉપર જે દ્રશ્ય જોઈએ છીએ એ આપણા જીવનમાં એ જ સમયે એ જ તારીખે સાકાર થઈ રહ્યું છે. આ સ્ક્રીનને ચાલુ કરીએ છીએ. આપણે જેટલાનું ભણીએ છીએ, જે આપણું સ્ટાન્ડર્ડ છે એ જોઈએ છીએ. ત્યારબાદ આપણું એક વર્ષ વધતું જાય છે. એસએસસીની એક્ઝામ સરસ રીતે આપીએ છીએ. એચએસસીની એક્ઝામ સરસ રીતે આપી રહ્યા છીએ. ત્યારબાદ આપણા બોર્ડ મેજિકલ સ્ક્રીન ઉપર આપણું ગમતું માર્કશીટ કે જેમાં આપણે જેટલા માર્ક જોઈએ છીએ એ માર્ક દેખાઈ રહ્યા છે. સીની કે નીટની કે એવી કોમ્પિટિટિવ એક્ઝામો આપી રહ્યા છે, એનું રિઝલ્ટ આપણે જોવા મળી રહ્યું છે. ખૂબ સારું સ્કોરિંગ થઈ રહ્યું છે. ત્યારબાદ યોગ્ય કોલેજની અંદર એડમિશન મળી રહ્યું છે. એ કોલેજમાં આપણે પ્રવેશ મેળવીએ છીએ. ત્યાં આપણો અભ્યાસ ચાલુ થાય છે. ત્યાં નવું શીખવાનું ચાલુ થાય છે. આપણી જે ડિગ્રીઓ છે એ ડિગ્રી કોર્સ થતા જાય છે અને જે હાંસલ કરવું છે ત્યાં સુધી પહોંચી રહ્યા છીએ. ખૂબ જ ડિગ્રીઓ મેળવી છે, ખૂબ જ્ઞાન મેળવેલું છે, આવડત પણ એટલી જ મેળવેલી છે અને એ માટે ગુરુજનોનો આભાર માનીએ છીએ. અને ત્યારબાદ એટલી બધી ડિગ્રીઓ મેળવી ગયા પછી યોગ્ય રીતે તમારું આર્થિક આવક મેળવવા માટે સર્વિસ યા જોબ યા પોતાનું ફોર્મ, પોતાની પેઢી ચાલુ કરીએ છીએ. સેવા પણ ચાલુ કરીએ છીએ અને ખૂબ સરસ રીતે સમાજમાં નામ થઈ રહ્યું છે. આપણા જામનગર સિટીમાં નામ થઈ રહ્યું છે, આપણા સમાજમાં નામ થઈ રહ્યું છે. લોકો આપણા વખાણ કરી રહ્યા છે. આપણા સદકાર્યોના પેપરની અંદર, ટીવીની અંદર ન્યૂઝ આવી રહ્યા છે. નવું R&D આપણને નોબેલ પ્રાઇઝ તરફ દોરી રહ્યું છે. આ જે કંઈ મળ્યું છે એના માટે આપણે ભગવાનનો, માતા પિતાનો, ગુરુજનોનો
જે લોકોએ જાણતા અજાણતા મદદ કરી છે દરેક લોકોનો આભાર માનીએ છીએ. આપણે આવતીકાલે જે પેપર હોય તો એ પેપરને પણ આપણે જોઈ શકીએ છીએ. એ પેપર લખીએ છીએ, લખી રહ્યા છીએ, યોગ્ય સમયે પૂરું થાય છે, 10 મિનિટ બાકી છે તો દોરો બાંધી લઈએ છીએ, પેપર ઉપર સ્ટીકર લગાડીએ છીએ અને હસતા મોઢે પેપર સુપરવાઇઝરને આપતા પહેલાં એની અંદર કુલ માર્કના ખાનાની અંદર આપણે ધારેલા માર્ક લખીએ છીએ. દેખાય છે કે આટલા માર્ક આવી રહ્યા છે, શબ્દોમાં પણ એટલા જ લખેલા છે અને માર્કશીટમાં એ જ માર્ક દેખાઈ રહ્યા છે. હસતા મોઢે પેપર આપીએ છીએ. આ રીતે સરસ એક્ઝામ પૂરી થાય છે. ફરીથી આ જે કંઈ મળ્યું છે એના માટે આપણે આનંદ અનુભવીએ છીએ, પરમ શાંતિનો અનુભવ કરીએ છીએ. પૂજાના રૂમમાં બીજા ભાગમાંથી પહેલા ભાગમાં આવીએ છીએ આપણા મંદિર પાસે, ભગવાનને વંદન કરીએ છીએ, ભગવાનને આશીર્વાદ લઈએ છીએ અને આપણા વચન આપીએ છીએ કે ધારાવતી કાર્ય કરીશું અને આપણા સબકોન્શિયસ માઇન્ડને આદેશ આપીએ છીએ કે વચ્ચે કોઈ બોલાવશે તો આરામથી જવાબ આપી શકીશું. ફરી ધ્યાનમાં જશું ત્યારે ઊંચાના રૂમમાં ઝડપથી ધ્યાનમાં પહોંચી શકશું, ડીપ ધ્યાનમાં પહોંચી શકશું. બહાર નીકળવાનું છે. પૂજાના રૂમમાંથી બહાર નીકળવા માટે મનમાં 3 થી 3, 2 ને બોલવાના છે. 3 થી 1, 3, 2, 1. પંખાના અવાજને સાંભળો, ગરમીને મહેસૂસ કરો, મુઠ્ઠી બંધ કરો, મુઠ્ઠી ખોલો, મુઠ્ઠી બંધ કરો, મુઠ્ઠી ખોલો, મુઠ્ઠી બંધ કરો, મુઠ્ઠી ખોલો. બંને હાથેથી ઘસો. 1, 2, 3. આંખ ઉપર રાખી દો. હથેળીમાં આંખ ખોલો, બંધ કરો. ફરીથી આંખ ખોલો, બંધ કરો. ફરીથી આંખ ખોલો, બંધ કરો. ચહેરા પર હાથ ફેરો. છેલ્લે